પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ પાટણ દ્વારા માર્કેટયાર્ડના વેપારીઓ, ખેડૂતો, કર્મચારીઓ તેમજ માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા મજૂરો માટે વીમા કવચ યોજના અંતર્ગત અકસ્માતે મૃત્યુ સહાય વીમો ઉતરાવવામાં આવ્યો છે, જેનું પ્રીમિયમ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા ભરવામાં આવે છે. વર્ષ 2025-26 માટે પાટણ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા ઉતરાવવામાં આવેલા અકસ્માત મૃત્યુ સહાય વીમાના કુલ 83 ક્લેમ કરવામાં આવ્યા હતા, જે પૈકી કુલ 39 ક્લેમ મંજૂર કરાયા હતા, જેમાંથી 2 ક્લેમ સામાન્ય ક્વેરીના કારણે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 37 ક્લેમની રકમના ચેકો શુક્રવારે પાટણ એપીએમસી દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ સ્વજનના પરિવારોને યાર્ડ ખાતે બોલાવી સુપરત કરવામાં આવ્યા હતા. પાટણ માર્કેટ યાર્ડમાં કોઈને કોઈ રીતે સંકળાયેલા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનના પરિવારોને અકસ્માત વીમા યોજનાની ₹1 લાખની રકમના ચેક અર્પણ પ્રસંગે એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, ડિરેક્ટર ભરતભાઈ પટેલ, એકાઉન્ટન્ટ સંજયભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહી મૃતકના સ્વજનોને ચેક અર્પણ કરી સાંત્વના પાઠવી હતી. ચેક અર્પણ સમયે ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ સાથે સંકળાયેલા લોકોને દુઃખના સમયે યાર્ડ કેવી રીતે મદદરૂપ બની શકે તેવા હંમેશા પ્રયત્નો રહ્યા છે. ત્યારે આજે અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનોએ અકસ્માત વીમા પોલિસી અંતર્ગત મળવાપાત્ર સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવી યાર્ડની અંગદાન મુહિમમાં પણ યાર્ડ સાથે સંકળાયેલા એક અંગદાતાના પરિવારજનોને આગામી દિવસોમાં યાર્ડ ખાતે બોલાવી ₹5 લાખથી વધુની સહાયનો ચેક અર્પણ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોએ ચેક સ્વીકારતા પાટણ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિનો પોતાના દુઃખમાં સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. ખૂબ સંવેદના સાથે અને મૃતકની શ્રદ્ધાંજલિ સાથે આ એક નાનકડો એપીએમસી પરિવારનો એ પ્રયાસ છે અને એ પરિવારને ₹1 લાખ ચેક આજે અમે અર્પણ કરવાના છીએ. સાથે આપને જણાવી દઉં કે પાટણ એપીએમસી દ્વારા અંગદાન એ મહાદાન અંતર્ગત એક ઠરાવ કરેલો હતો અને બોર્ડના સૌ મેમ્બરોએ નક્કી કર્યું હતું કે પાટણ જિલ્લાની અંદર કે પાટણ એપીએમસીના કમાન્ડ વિસ્તારની અંદર જો અંગદાન કોઈ કરે અને બ્રેઇન હેમરેજ થયું, બ્રેન્ડેડ માણસ હોય અને એના અંગોનું દાન કરે, એ લગભગ 8 અંગોનું દાન થતું હોય છે, એવા અંગોનું દાન કરે તો એને પણ ₹5 લાખની ધનરાશિ એપીએમસી પરિવાર એના પરિવારને આપવાની છે. અને એ અંતર્ગત એક પાટણ શહેરમાંથી એક અંગદાન થયેલું છે, એમને પણ એપીએમસી પરિવાર એના પરિવારને જે અંગદાન થયું છે એના પરિવારને, એના વારસદારને ₹5 લાખ એ અમારી યોજના અન્વયે એને પણ એક પ્રોત્સાહિત રૂપે આપવાનું અમે ઠરાવ કરેલો છે ને એમાં પણ એક અંગદાનનો